जय श्री कृष्ण। प्रिय वैष्णवजनों, आज આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં સેવા શબ્દ વિશે સમજશું। એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે। હવે સેવા શબ્દ જ કેટલો આત્મીયતાપૂર્ણ છે। કોઈને માટે નિસ્વાર્થ ભાવે કંઈક કરી છૂટવાની ભાવના એટલે જ સેવા। સામાન્ય રીતે માતા પિતાની સેવા, ગુરુદેવની સેવા, અતિથિની સેવા વગેરેને હિન્દુ સંસ્કૃતિમાં અતિ ઉચ્ચ સ્થાન અપાયું છે। ગરીબોની સેવા, રોગીઓની સેવા જેવી સેવા પણ ચિત્તને ખરું આત્મસુખ આપે છે। પ્રેમ, સૌહાર્દ અને નિષ્કપટ ભાવથી કરવામાં આવતી સેવાનું મૂલ્ય ખૂબ ઊંચું છે। લૌકિક દ્રષ્ટિએ પણ સમાજમાં જો સેવાનું આટલું મહત્ત્વ હોય તો એ જ સેવા પ્રભુની કરવામાં આવે તો કેટલી ઉચ્ચ દિવ્યતા સર્જાઈ જાય એ સમજી શકાય છે। શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે નિસ્વાર્થ ભગવત સેવાથી મોટું કોઈ શ્રેયસ્વ નથી। આપે ભક્તિની વ્યાખ્યા એ જ કરી છે કે પ્રેમપૂર્વક કરાતી સેવા એટલે જ ભક્તિ। આવી નિસ્વાર્થ ભક્તિથી જીવનનું પરમ કલ્યાણ થાય છે, તેને સાચું સુખ સાંપડે છે। આ સેવા પણ કંઈ પૂજાની જેમ ફૂલો ઉડાડ્યાને થઈ ગઈ એવું નથી, પરંતુ અષ્ટપ્રહર પ્રભુની સન્મુખ રહી પ્રભુના સુખ વિચારતા પ્રેમ ભાવથી કરવાની છે। આ સેવા અતિ રસમય છે। શ્રુતિ બ્રહ્મને રસોવે સહ કહે છે। એ પરમાત્મા રસરૂપ છે, આનંદરૂપ છે। તેમની સેવાથી એ જ રસ અને આનંદ પ્રગટ થાય છે, એ જ સેવાની ફલરૂપતા છે। શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસીસા પરામતા ચેતસ્થ પ્રવણમ સેવા તત્સિદ્ધિએ તનુ વિતજા। ચિત્તનું પ્રભુમાં પ્રવણ થઈ જવું એ જ સેવાની પુષ્ટિમાર્ગીય વ્યાખ્યા છે। ચિત્ત પ્રભુમાં તલ્લીન તન્મય બની જાય એ સેવા છે। ચિત્તની પ્રભુ પ્રણવતામાં બાધક મનુષ્યની અતિ ચંચલ વૃત્તિઓ છે। આ ચંચલ વૃત્તિઓથી અહમતા અને મમતા એટલે કે હું અને મારું એ પાંગરે છે। તે જીવોને પ્રભુ પ્રાપ્તિ માટે સૌથી મોટામાં મોટું અડચણરૂપ દૂષણ છે। આ જે જીવને પ્રભુ પ્રાપ્તિ કરવી છે તે જ ખરેખર તો પુષ્ટિજીવ છે, પણ તેને અહમતા મમતા એ પહેલાં છોડવી પડે। એ માટે સર્વસ્વનું સમર્પણ કરવું પડે। સર્વસ્વમાં તેના અહમ અને મમત્વરૂપ સર્વનું સમર્પણ કરી દૈન્ય મેળવવાનું રહે છે। એક મત આપણા સંપ્રદાયમાં એક પ્રચલિત છે, જો કે હવે તો ઘણી જાગૃતિ આવી છે કે સેવા 3 પ્રકારની છે, તનુજા, વિતજા અને માનસી। પણ આ તદ્દન વિપરીત અને અન્યથા જ્ઞાન જ છે। કેમ? તો તેનો ખુલાસો શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી તેમજ શ્રી ગોપીના શ્રી પુરુષોત્તમજી છે એ વિદ્વાન બાલકે તેમની ટીકાઓમાં વિસ્તૃત રૂપથી કર્યો છે। જીવનને તેના ગંતવ્ય રૂપ પ્રભુ પ્રાપ્તિમાં વિઘ્ન કરતા અહમતા મમતા તનુ વિતજા એટલે કે પોતાના ધન, પોતાનું તન એ કરવામાં આવતી સેવા। આ સેવા કરવાથી પોતાનું તન લાગવું જોઈએ અને પોતાનું ધન લાગવું જોઈએ, જ્યારે તો જ એને એ માનસી એ ફલરૂપ છે, જે પ્રભુ કૃપા દ્વારા જ આ અહમતા મમતાની નિવૃત્તિ બાદ પ્રાપ્ત થતી આ અવસ્થા છે માનસી।
માત્ર તનુજા સેવા કે માત્ર વિતજા સેવા જીવને ફલરૂપ માનસી સેવા સિદ્ધ કરવા સક્ષમ નથી. માટે ઉભય તનુ વિતજા સેવાપદ પ્રયોજક, ખાલી તનુજા અને વિતજા નહીં, પણ બે કમ્બાઇન્ડ જોઈન્ટ છે, તનુ વિતજા ભેગું. જીવને પોતાના પ્રત્યે જે અહંકાર રહેલો છે, જે તનુજા સેવા કરતા અહમતાનું સમર્પણ છે, અને જ્યારે વિતજા સેવા એટલે જીવને જે સૌથી મોટું મમત્વ છે તે ધનનો પ્રભુમાં વિનિયોગ છે. જો જીવને માનસી સેવા પરા સેવા પ્રાપ્ત કરવી છે તો તેણે બંને સેવા સહિયારી કરવી પડે. અલગ અલગ ન હાલે, તનુ અને વિતજા બે ભેગું લગાડવું પડે એમાં સેવામાં. આવી સહિયારી સેવા કરવી પડે તો જ તતઃ સંસાર નિવૃત્તિ બ્રહ્મબોધનમ રૂપ તેનો સંસાર દૂર થઈ બ્રહ્મ પ્રાપ્ત થાય, તેને પુષ્ટિફલ પ્રાપ્ત થાય, ભગવત પ્રાપ્તિ થાય. પૂજા માર્ગમાં કામના પૂર્તિ એ પૂજાનો હેતુ છે, જ્યારે સેવા તો કેવળ ભગવત પ્રીત્યર્થે જ કરવાની છે. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે તસ્માત જેવા પુષ્ટિ માર્ગે ભિન્ન એવ ન સંશય ભગવદ્રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત. પુષ્ટિ જીવ કોઈ સામાન્ય જીવ નથી. સાક્ષાત પ્રભુના શ્રી અંગમાંથી ઉદ્ભવેલી પ્રભુની પરમ પ્રિય સૃષ્ટિ છે. પુષ્ટિ કાયેન નિશ્ચય, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદને હિસાબે. તેને સ્વાભાવિક જ લૌકિક વૈદિક કોઈ કામના હોતી નથી. તેને માત્ર પ્રભુને પ્રાપ્ત કરવા છે. તેને સેવા કરવી કોઈ લૌકિક કે વૈદિક ફળ મેળવવાનું સેવાથી કંઈ રાખતા નથી. ફક્ત પોતાના પ્રભુની સહજ પ્રસન્નતા માટે જ, ભગવત પ્રીત્યર્થે પ્રભુના સુખ માટે જ એ જીવ સેવા કરવા તત્પર બને છે. પુષ્ટિ જીવનું સાધન અને ફલ કેવળ પ્રભુ જ છે. આમ સેવા સાધન પણ છે અને ફલ પણ છે. તનુજા વિતજા સેવા કરતા પ્રેમ આસક્તિ અને વ્યસન દશા સિદ્ધ થતાં જીવને માનસી સેવાનો અનુભવ થાય છે. આ અનુભવ અતિ ગોપ્ય છે, જે વર્ણવી શકાય નહીં. જે સાનુભાવ કે સ્વરૂપાનંદ કહેવાય છે. મુક્તિ ન માગે જન્મો જમ અવતાર રે, નિત સેવા નિત કીર્તન ઉત્સવ નિરખવા નંદ કુમાર રે. દયારામભાઈ, આવી ઉચ્ચ અવસ્થા પુષ્ટિજીવની હોય છે. ક્ષુલ્લક લૌકિક ફલ મેળવવા તનુજા વિતજા સેવા કરવી એ ઘોર અજ્ઞાન જ છે. પુષ્ટિ માર્ગ કોઈ ધર્મ નથી, પણ આ માર્ગ છે પ્રભુ પ્રાપ્તિનો. એક અતિ ઉચ્ચાતિ ઉચ્ચ વિલક્ષણ યોગ સાધના પણ કહીએ તો ખોટું નથી. યોગનો અર્થ થાય ચિત્તની વૃત્તિનો નિરોધ. યોગશ્ચમ ચિત્તવૃદ્ધિ નિરોધ. જ્યારે પુષ્ટિ માર્ગમાં ચિત્તની વૃત્તિઓને પ્રભુમાં જોડી દઈએ તેને નિરોધ કરવાની રહે છે. યોગી લૌકિક સિદ્ધિઓ કે મોક્ષ મેળવે, જ્યારે પુષ્ટિ ભક્ત તો સાક્ષાત પ્રભુને પ્રાપ્ત કરી રસમાં તળબોળ થઈ જાય. ભક્તિની દિવ્ય રસમયતા પાસે બીજા સર્વ માર્ગો તુચ્છ જ લાગે. માટે જ ભગવદીએ ગાયું છે, પુષ્ટિ ભજન રસ ન્યારો. આ પુષ્ટિ માર્ગ અતિ ન્યારો છે. સરળ છતાં ઉત્તમ ફળ પ્રાપ્તિ કરાવનારો છે. યોગ સાધનામાં ધ્યાન, ધારણા અને સમાધિની કષ્ટપ્રદ સાધના છે. પુષ્ટિ માર્ગમાં અનાયાસ જ પ્રેમ આસક્તિ વ્યસન સુધીની સેવાનો આનંદ લેતા જ સહજ વૃદ્ધિ પામી પરમફલ માનસી સેવાની પ્રાપ્તિ કરાવે છે. બીજી સાધના પ્રણાલીમાં પતન થવાનો ભય રહે છે, જ્યારે પુષ્ટિ માર્ગમાં તો પતનની કલ્પના પણ નથી. અત્ર પાટમ ભયમ નાસ્ત્ય અનબંધનમ. સર્વત્ર આનંદ જ વ્યાપી રહે છે. પૂજા માર્ગમાં પ્રભુ પ્રત્યે સ્નેહભાવ હોતો નથી, આદરભાવ હોય છે. પ્રભુને ઈશ્વર રૂપ માની ગંધ પુષ્પ આદિ પૂજ્ય ભાવ વ્યક્ત કરવામાં આવે છે. જ્યારે પુષ્ટિ માર્ગમાં પ્રેમપૂર્વકની સેવાની પ્રાધાન્યતા છે. માન આદર નહીં, પણ હૃદયનો વિશુદ્ધ પ્રેમ સ્નેહ જ
પુષ્ટિ ભક્તિમાં મુખ્ય છે. આમ પુષ્ટિ ભક્તિ એ એવી અનોખી ભક્તિ છે જ્યાં પ્રભુ સેવા સદા ફલરૂપ છે. ત્યાં સુધી કે ક્રિયાત્મક રૂપે કરેલી સેવાથી પણ દેહપાત બાદ પ્રભુની લીલામાં પુષ્ટિ ભક્તની સ્થિતિ અવશ્ય થાય છે. MC મહાપ્રભુજીએ સર્વ નિર્ણય નિબંધમાં જણાવ્યું છે. માટે જીવે તો પ્રભુની સેવા સાક્ષાત ફલરૂપ અને સ્વધર્મ સમજી અને સ્નેહ સહિત કરવી જોઈએ. સેવા હિ સેવકો ધર્મ. પુષ્ટિ માર્ગમાં પ્રભુની અષ્ટપ્રહર સેવા કરવાનું કહેવાયું છે કે આખો સમય પ્રભુની સેવામાં ઓતપ્રોત રહેતા વિકારો તો પ્રવેશી જ શકતા નથી. સતત આનંદ અને શાંતિનો અનુભવ થાય. ઉદારતા, નમ્રતા, ભ્રાતૃત્વ આદિ સદગુણો તો વૈષ્ણવમાં હોય જ છે. વૈષ્ણવજન તો તેને કહીએ. આ આખું પદ વૈષ્ણવની ખરી ઓળખ બતાવે છે. જે માનવ મૂલ્યો માનવતાના ચરમસીમારૂપ છે એ માત્ર વૈષ્ણવમાં જ હોઈ શકે. આવા દિવ્ય માર્ગના આપણે પથિક બન્યા છીએ. સમગ્ર જગતના વંદનીય એવા શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી જે આવા આપણા ગુરુ છે, પછી સૌભાગ્યમાં શું બાકી રહે. અને એટલે જ તો દયારામભાઈ કહે છે કે અચલ સત્ય. દયારામભાઈ પોતે કે એક અચલ જ સત્ય છે, બસ બીજું કાંઈ સત્ય નથી એમ માને છે. અચલ સત્ય એક સેવા હરિકી ઓર સબ તૂત તમાશા. બાકી બધું તૂત તમાશા છે. દયારામભાઈ કે એક અચલ જો સત્ય કાંઈ હોય ને તો શ્રી ઠાકોરજીની પ્રભુની સેવા છે. આ જ અચલ સત્ય છે. બાકી બધું તૂત તમાશા. શ્રી વલ્લભાધીશ કી જય.